આજે હું બહુ જ મસ્ત વાત કહેવા માટે આવી છું. જો તમે શાંતિથી સાંભળશો ને તો તમારે જાદુ થવા મળશે તમારી લાઈફમાં. હું ફક્ત એટલું જ કહીશ તમને કે તમારે જે કંઈ પણ ઈચ્છા હોય ને, નાની હોય મોટી હોય, અત્યારે તમારી પાસે ગમે એ પરિસ્થિતિ હોય, પણ ઈચ્છા રાખો, સપના જુઓ, વિચારો કે યાર મને મર્સિડીઝ લેવાની ઈચ્છા છે, મને ગોલ્ડની લકી બધાને ગિફ્ટમાં આપવાની ઈચ્છા છે, મતલબ મારી ઈચ્છા છે કે મારું આવું ઘર હોય, મારી ઈચ્છા છે કે મારું આવું લાઈફ પાર્ટનર હોય, મારી ઈચ્છા છે કે મારે આવું બેબી આવે. જે કંઈ પણ તમારા ડ્રીમ હોય ને એ વિચારો યાર, કેમ કે એ ક્યારે પૂરા થશે ને એ તમને હમણાં સમજાઈ જશે. કહેવાનો એટલો જ મિનિંગ છે કે તમને ગમે ઈચ્છા હોય ને, કાંઈ પણ એવું ના વિચારો કે નહીં થશે, કેમ થશે, શું કરવું, કાંઈ ના કરો. ફક્ત ને ફક્ત વિચારો કે યાર મારી આવી ઈચ્છા છે યાર, એ વસ્તુ મળી જાય તો કેવી મજા આવે યાર. બસ એ જ વસ્તુ વિચારીને ભૂલી જાઓ. રીઝન એ છે કે મારે ઘણા ટાઈમ પહેલાં તમે લોકો કદાચ મારા સબસ્ક્રિપ્શન લીધું હશે ને, તો મારા સબસ્ક્રિપ્શનમાં મેં વિડીયો મૂક્યો છે, એમાં મેં ડિટેલિંગમાં કીધું છે. એટલે એ વાત તો હું નહીં કહું, પણ બીજી વાત હું તમને કહીશ કે મારા ઘણા ટાઈમથી એવી ઈચ્છા હતી, મતલબ હમણાં 2-3 દિવસ પહેલાં જ કે યાર મને શેરડીનો રસ પીવાની ઈચ્છા થઈ છે. પણ હું થોડીક આળસુ પણ, એટલે એ રીતના કે હું ત્યાંથી નીકળું ને તો એનો પીવું. ખબર નહીં કેમ, પણ હું એમ થયું કે ના યાર ના નથી પીવો, પણ ઈચ્છા હોય પીવાની. તો હમણાં એવું થયું કે કહેવાય ને કે તમારી ઈચ્છા તમારે કરી દેવાની. યુનિવર્સનું કામ છે કે ઈચ્છા તમારી પૂરી કરી દેશે. તો હમણાં હું મારી મમ્મી હવેલીએ જાય ને તો એને તેડવા જવાનું હતું. મમ્મી કે આવી જાય, એટલે હું ગઈ ને તો એની ફ્રેન્ડે રોકી રાખી હતી કે તમારી છોકરીને મારે રસ પીવડાવવો જ છે. 1 નહીં 2 ગ્લાસ, એ પણ પરાણે પીવડાવ્યું. નહીતર હું એવી માણસ છું કે હું ખુદની જાતે ખુદ જઈને ક્યારેક ના પણ કરું. ભલે મારી ઈચ્છા હોય પણ હું એમ વિચારું કે આવી જશે તો જ કરવું છે, નહીતર નથી કરવું. અને રિતસરમાં આવી જાય છે. એ મેં વિચારેલું હતું કે કેટલા દિવસ થયા, પરફેક્ટ તો યાદ નથી, પણ એ વસ્તુ ઓટોમેટિકલી ડન થઈ ગઈ. આ તો બહુ નાની વસ્તુ મેં તમને કીધી, પણ આવી મોટી મોટી વસ્તુઓ પણ થાય છે. મેં મારા સબસ્ક્રિપ્શનવાળા વિડીયોમાં બી કીધું છે. જો તમે સબસ્ક્રિપ્શન ના લીધો હોય તો લઈ લેજો. ઘણા બધા વિડીયોઝમાં હું ઘણું બધું ડિટેલ શેર કરું છું એમાં. પણ કહેવાનો મિનિંગ એ જ છે કે આ નાની નાની વસ્તુ જો એટલી જલ્દી પૂરી થતી હોય તો મોટી વસ્તુઓ પણ પૂરી થાય છે. અને મારી મોટી વસ્તુ તમારી સામે છે. યુટ્યુબમાં 1000 ઉપર ફોલોવર્સ, સબસ્ક્રાઈબર થવા, મારા ઇન્સ્ટામાં 28,000 થવા આવ્યા, મારા બંને ગ્રુપમાં, પેઇડ ગ્રુપમાં ઘણા બધા લોકો જોડાય છે, મારી સાથે ઘણા બધા લોકોની સક્સેસ સ્ટોરી બધા શેર કરે છે, અને ઘણા પોઝિટિવ રિસ્પોન્સ મળે છે. તો આ બધો એક ટાઈમનો વિચાર જ હતો યાર, અને આ બધું થઈ ગયું છે. એટલે હું એટલું જ કહીશ કે વિચારવામાં પૈસા નથી બેસતા. સપના જુઓ કે કાશ એવું થાય તો કેવી મજા આવે. બસ આને જોવો, પછી રિઝલ્ટ તમારી આપોઆપ આવી જશે. ક્યારે આવશે એ તમારું કામ નથી. એકવાર વિચારીને ભૂલી જાઓ, પણ વિચારો, તમારી હેસિયત બહારના સપના જુઓ, તમારી ઓકાત બહારના વિચાર રાખો, તમારું માઇન્ડસેટ બદલો અને લાઈફ બદલો. મળીએ કંઈક નવા વિડીયોમાં નવી માહિતી સાથે. હર હર મહાદેવ.